આજે ધાનેરા ખાતે બે નવીન સ્લીપિંગ બસો સંચાલિત કરવામાં આવી હતી, જે 4 કલાકે ધાનેરાથી સુરત જશે અને સવારે 3 કલાકે સુરત પહોંચશે, જ્યારે બીજી બસ 7:30 ધાનેરાથી સુરત અડાજણથી ઓલપાડ જશે, જે સવારે 7 વાગે પહોંચશે। આમ મુસાફરોને પડતી તકલીફો દૂર કરવા માટે અને લોકોની માગણીને ધ્યાનમાં લઈ આ નવીન બસ મૂકવામાં આવી હતી। ધાનેરાથી આ નવીન બસોને લીલી ઝંડી આપી રવાના કરાઈ હતી। આ પ્રસંગે ડીસા ડેપોના મેનેજર સોનલબેન પટેલ, ધાનેરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલ, ભારતીય જનતા પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ, જગદીશભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી શહેર મહામંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી અને ધાનેરામાં પોઈન્ટના ટીસી મેવાભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભગવાનદાસ પટેલે ધાર્મિક યાત્રાધામો માટે નવીન બસો ચાલુ કરવા માટેની માગણી કરી હતી અને વર્ષોથી ચાલતી સવારે 6:30 અંબાજી બસ ફરીથી રેગ્યુલર ચાલુ થાય તેની પણ માંગ કરી હતી। આ પ્રસંગે ડીસા ડેપો મેનેજર સોનલબેને પણ ભગવાનદાસની માગણીને સ્વીકારી તેમજ અંબાજીથી રેગ્યુલર વર્ષો જૂની ચાલતી બસ સવારે 6:30 ચાલુ કરવામાં આવશે તેવી વાત કરી હતી અને સાંજે સવારે સરકારી કર્મચારીઓને રેગ્યુલર મળતી બસો પણ સમયસર બસ ચાલુ કરવામાં આવશે તેવી વાત કરી હતી। આમ ધાનેરામાં નવીન બસ ચાલુ થતાં મુસાફરોમાં આનંદ જોવા મળ્યો હતો। આજે ધાનેરા ખાતે બસ ડેપોમાં ધાનેરાથી બે નવીન બસો ચાલુ કરવામાં આવી છે। ધાનેરાથી ઓલીપાડ અને ધાનેરાથી સુરત જે મુસાફરોને જવામાં કોઈ અગવડતા ન પડે અને એમને તમામ સુવિધાયુક્ત બસ સીટિંગ ચાલુ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં હજુ આપણી માગણી ધાનેરાથી લાંબા ગાળે યાત્રાધામ ચાલુ કરવા માટે માગણી છે, એ પણ ટૂંક સમયમાં જેવી રીતે સરકાર ફાળવણી કરશે એ પણ બસો ટૂંક સમયમાં ધાનેરામાંથી ચાલુ થશે અને આજે બે બસો અહીંથી ઓપનિંગ કર્યું છે અને ચાલુ કરાઈ છે। આજે ધાનેરાથી બે નવીન સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકવામાં આવેલ છે, જેમાં એક બસ 16 કલાકે ધાનેરાથી સુરત સુધી સ્લીપર કોચ બસ અને બીજી બસ 19:30 કલાકે ધાનેરાથી ઓલપાડ સુધી એ પણ સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકવામાં આવેલ છે। 19:30 કલાકની ધાનેરાથી અડાજણની જે બસ સિટિંગ હતી, સાદી એક્સપ્રેસ બસ, એને આજથી આપણે નવીન સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકી છે।